સાચવીને મૂકી દેજે. તમે લોકો દવાખાને જઈ આવ્યા અને ડૉક્ટરે મને લાગે છે કે આટલું મોટું દવાનું લિસ્ટે આપ્યું હશે. આપ્યું છે ને? હા, દવા તો આપે જ ને બા, સીધી વાત છે. હવે ડૉક્ટર પાસે તપાસ કરાવવા જઈએ તો એ મતલબમાં બધું ધ્યાન રાખે. પણ મારી વાત સાંભળો, આ અમારા જમાનામાં કોઈ ડાક્ટરોય નહોતા ને હોસ્પિટલોય નહોતી. પણ છે ને સારા દિવસ જતા હોય ને એટલે ઓહળિયા લેવાના હોય. એનાથી પેટે સારું રહે, બાળકે સારું રહે ને બાળકનું પોષાણે સારું થાય. આ અત્યારના તું હું ઈશારા કરસ કે સાંભળજે પૂરી વાત, વચ્ચે નહીં બોલતી એમ. આ અત્યારના ડૉક્ટરો છે ને એવી એવી દવાઓ આપે ને કે એ દવા વગર પછી છોકરો જીવી જ ન શકે. મોટું થાય ને તોય દવા પર જ હોય. એટલે હું એમ કહું છું. લે હાલે, હા એવું બા? હા તો એટલે હું કહું ને એ રીતે જ ખાવાનું, એવા જ શાકભાજી ખાવાના. આ ભાવે છે, આ નથી ભાવતું, મને નથી ગમતું, એ બધું કાંઈ જોઈ નહીં હવે. પહેલા આવા કોમ્પ્લિકેશન્સ પણ તો નહોતા ને બોડીમાં. અત્યારની સ્ત્રીઓના ખોરાક અલગ છે, જીવનશ્રેણી અલગ છે, વાતાવરણ અલગ છે, રહેવાનું વાતાવરણ અલગ છે. અહીંયા જો સમય પ્રમાણે બધો બદલાવ થતો હોય છે. અને આમ પણ આ ઓસડિયા કડવા હોય, મારાથી ન પીવાય. તો બટા દવા તો કડવી જ હોય ને, પણ એ જ ગુણકારી હોય. બા રહેવા દો ને, નો ફાવે તો પરાને ન અપાય. પણ મને એમ કે આ ડાક્ટર તને આ જેટલી દવાઓ લખી દીધી છે એ બધી મીઠી હાકર જેવી છે. હાકર જેવી ના હોય, પણ એ શું છે કે પીવાય જાય. આદિ આ તું ન સમજે બટા. આ લોકો ખોરાક એવા એક તો ખાતા હોય તમે લોકો, અને એમાં આ જો આ જે બધું શરદી ને ઉધરસ ને થતી હોય ને આવામાં થાય જ. તો એના માટે સુદર્શન પીવાનું હોય. પણ તમે લોકો તો નહીં માનો. આ ડાક્ટર લખી આપે ને એ દવાઓ પીશો. જુઓ બાપ, એમાં એવું છે કે તમે છે ને અત્યારે મતલબમાં એ બધી વસ્તુ આપણે પછી લેશું ને, એ જે લેવાનું હોય ને એ તમે સાઈડમાં રાખજો. આપણે અત્યારે એની ઉપર ડૉક્ટરે ના પાડી છે કે બહારની કોઈ દવા, આયુર્વેદિક દવા કે એવું કંઈ ન લેતા. તમને હું જે આપું છું ને રૂટિન માટે 2-3 ગોળી આપી છે એ જ પીવાની છે, બીજું કંઈ નહીં. એ એના ખિસ્સા ભરવાની વાતો કરતા હોય, કારણ કે એની દવાઓ દે ને તો જ તમે એની પાસે જયા કરો. બહુ સારો ડૉક્ટર છે, એણે તો ત્યાં સુધી કીધું છે કે આપણે બને તો જ તે ગોળી આપવાની છે, બાકી એ પણ નહીં. સાચી વાત છે. આમની ડૉક્ટર બહુ સારા છે. જો બાપ આગળનું આગળ વિચારી લેશું ને, અત્યારથી આ બધું શું કામ વિચારવું છે? અને આમ પણ આ દુનિયા આગળ વધી ગઈ છે, આધુનિક વસ્તુઓ ઘણી બધી આવી ગઈ છે, તો પછી ઓસડિયા પાછળ જીવવાનો કોઈ જ મતલબ નથી. અત્યારના સમય પ્રમાણે તમને ખબર છે ને, કઈ બાઈ એટલી હિંમતવાળી હોય કે જે નોર્મલ ડિલિવરી માટે હા પાડે? છતાંય તમારી આ બહુએ એવું કીધું છે કે આપણે નોર્મલ ડિલિવરી જ કરાવી છે. હા પણ એ ક્યારે થાય? જ્યારે હું કહું ને એ ખાસો પીશો ને તો થાય. આ ડાક્ટરિયા દવા આપશે ને તો પછી પેટ ચીરવું તમે તો પડશે. ડોક્ટરને તદ્દન ખોટા સાબિત કરવા પર આવી ગયા છો કે ડોક્ટર જાત જ ખોટી છે. એવું ન હોય બા. આ અમારામાં સુયાણીઓ હતી જ, અને એ કહે ને એટલા જ વાગે છોકરું આવતું, અને કેવું મજાનું આમ ગાભા જેવું આવતું. પણ એ તો એની માં ઉપર હોય ને. માં અને બાપ હેલ્ધી હોય તો બાળક. એ જ કહું છું કે માં ને બાપે જો હારા ખોરાક ખાધા હોય ને તો જ છોકરું સારું થાય ને એનું પોષણ સારું થાય. એટલે હજી એ કહું છું. અને આ શરૂઆત છે ને બટા, શરૂઆત જ ઓહળિયાથી કરવાની હોય. બા હવે માનું છું કે એ બધું હતું, પણ હવે અત્યારે એ બધો સમય ગયો છે. એ બધું છે ને પેટમાં ગરમ પડે અને તકલીફ થાય છે. ડૉક્ટર એવું કહે છે કે અત્યારે તમારે એ બધું કંઈ કરવાની જરૂર નથી, તમને ભાવે ને એટલું જ જમજો. એવું પણ નથી કે પરાણે જમ કરવું, તે ખા ખાત કરવું, એવું હું નહીં. એમ નથી કહેતી ખા ખા કરવું, પણ જે ખાવું ને એ હારામાનું ખાવું એમ કહું છું. મને ખબર છે કે આમાં જાજુ ભાવે નહીં. આ ડૉક્ટરે કહ્યું છે કે તમે છે ને ચિંતા જેવું કંઈ નથી, બધું નોર્મલ છે. એટલે તમારે અત્યારે કંઈ ઉપાધિ જેવું છે નહીં. હવે 15 દિવસ પછી બતાવવાનું કીધું છે, તો 15 દિવસ માટે તો આપણે શાંતિથી મતલબમાં હવે બધું માઇન્ડ ઉપર લઈને આટલું બધું તમે ટેન્શન નહીં લ્યો. 9 મહિના કાઢવાના છે, અને આમ દર 15 દિવસે બતાવીને એ એના ખિસ્સા ભરશે ને આપણું ઘર ખાલી કરશે. ખીચા ભરવાની ક્યાં વાત આવે છે? હવે એ તો એનું કામ છે. એમને આ તમે ફાઇલું આ બનાવી, આ કેટલાની બની તો તું મને સાચું કહેવાનો નથી. 1000-1500ની તો થઈ જ હશે, અને એની ઉપર દવા. અને હવે દર વખતે બતાવવા જઈશ એટલે આ જાય. હા દુખશે. તું જા આ ફાઇલ લઈને અંદર આરામ કર રૂમમાં. અને હવે જ્યારે આ જાશો ને એટલે બીજા 500 લેશે, અને દવાના અલગ. આટલું બધું કોણ બોલતું હશે ને આટલી બધી શું કામ તમે ચિંતા કરો જો છો? બટા, આપણા ઘરનું વારસ આવવાનું છે.
અને એમાં છે ને તમારા કરતાં મને ખુશી વધારે હોય એટલે હું આટલું ધ્યાન રાખું છું. બાકી આ બાજુવાળાની છે જ આરતી, એને મહિના છે પણ હું એને પૂછવા જાઉં કે તું હું ખાસ, હું પીશ ને હું કરસ. મારા ઘરનું છે ને બટા, એટલે મને ઉપાધિ હોય. હા હા હું સમજી શકું છું અને તમે બધું જોયેલું રહ્યું એટલે તમે વધારે કહો, પણ કંઈ નહીં, ધ્યાન રાખશું, બીજું શું. હારું, જો મારું કહ્યું માનશો તો સારું છે, પછી તો તમે. શું થયું છે? શું થયું છે? શું? આઈ એમ પ્રેગ્નન્ટ. વાહ, એ તો સારી વાત કહેવાય ને. એમાં ખુશ થવાનું હોય, મોઢું કેમ બગાડે છે? તે મોઢું બગાડવા માટે અહીંયા બોલાવી મને? પ્લીઝ પૂરી વાત સાંભળીશ. પહેલેથી આદત છે બધું ફટાફટ બોલી જવાની. હા તો તું બોલ. દામિની, હજુ તો ડૉક્ટરે ખાલી સમાચાર આપ્યા કે સારા દિવસો જાય છે. અમે ઘરે આવીને વાત કરી ત્યાં મારા સાસુ ચાલુ જ પડી ગયા બોલવામાં. શું બોલ્યા? શું બોલ્યા? શું? બધી જ વાતમાં. હવે હું કહીશ એવા કપડાં પહેરવાના રહેશે, હવે હું કહીશ એવું ઓસડિયા પીવાનું કહે છે મને. તને ખબર છે કેટલા કડવા હોય? છી, મારું તો કામ જ નથી. હા, એ તો વાત સાચી છે કે ના ગમે, કડવું લાગે, પણ હવે એ કહેતા હશે તો કંઈ જાણી જોઈને થોડી કહેતા હશે. એટલે કે એમને ખબર હશે, નોલેજ હશે તો જ કહેતા હશે ને. નોલેજ હોય કે ન હોય તો પછી દવાખાને જઈને આટલી દવાઓ લેવાનો મતલબ શું? જો એ જૂની રૂઢીના છે, એમને પહેલેથી આવું બધું ગમતું હોય, મતલબ કે એમણે પીધું હશે બધું, પણ મને નહીં ફાવે. પણ તો તું ના પાડી દે. ના શું પાડે? કેવું બોલતા હતા ખબર છે તને? અને મને ખબર છે આ મારા સાસુ છે ને ઓસડિયા પીવડા વગર મૂકશે નહીં મને. તને ખબર છે આ મારા નણંદ જ્યારે આવ્યા હતા ને આ એમની ડિલિવરી કરવા માટે, ત્યારે પણ આવું જ કરતા હતા. બિચારાઓને કેટલા ઓસડિયા પીવડાવે, ઉલટી કરી કરીને હેરાન થઈ ગયા હતા. પછી શું? ક્યાં જાય? પકડીને બેસાડી રાખે. પેલી રડે ને તોય તે પોતાની વાત ન મૂકે. તો ખોટું કહેવાય. આવા સમયે જો આપણને કોઈ વસ્તુ ન ભાવતી હોય ને તો ન ખાવી જોઈએ. એમ પણ જે ભાવતી વસ્તુ હોય ને એ પણ ત્યારે ન ભાવે એવું થઈ જાય. ખબર છે, પણ શું કરીએ હવે? સાચું, મને લાગે છે કે મારે કઈ રસ્તો કરવો પડશે. આ તો મારા નણંદના નસીબ સારા હતા કે મા દીકરો બંને સ્વસ્થ રહ્યા અને બચી ગયો છોકરો. આ કઈ ખવડાવી પીવડાવી હોત ને કઈ થઈ ગયું હોત તો તું શું કરવાની છે? આ મમ્મી સાથે વાત કરું. તો કહું છું કે એક કામ કર ને, પેલા જો કે શું થઈ રહ્યું છે, શું થવાનું છે. તને એવું લાગે કે હવે તું સહન નહીં કરી શકે તો વાત કરજે. ના, હું રિસ્ક લેવા નથી માંગતી. હું તો વિચારું છું કે પહેલા જ ઘરમાં વાત કરી દઉં કે આવું આવું છે. હા તો એક કામ કર, તું પેલા તારા ભાઈ ભાભી સાથે વાત કર. આ મમ્મી પપ્પાને કેવું થોડુંક વધી નહીં જાય? સાચી વાત છે, પણ ભાભીને તો કહી શકું ને. ભાભી તો આમ પણ મારા ફ્રેન્ડ જેવા છે. તો પછી એક કામ કરું, હું પહેલા ભાભી સાથે ડિસ્કસ કરી લઉં એ શું કહે છે, શું નથી કહેતા, પછી આગળની વાત કરીશું. પરફેક્ટ, આવું કરવું જોઈએ. એમ પણ સાચું કહું ને તો એટલે કેવું તો ન જોઈએ, પણ તારા સાસુનો સ્વભાવ છે ને થોડો એવો છે જ. આખી સોસાયટી એમનાથી કંટાળી ગયા છે. પોતાના મનમાં આવે ને એ જ કરે છે. ખબર છે મને. શું કરીએ હવે? મને પણ એમનો અમુક વસ્તુનો સ્વભાવ બિલકુલ નથી ગમતો. આજ પણ બોલતા હતા કે ડૉક્ટરે ફાઇલના આટલા પૈસા લઈ લીધા, આટલા પૈસા લૂંટાવીને આવ્યા. આ બધી બોલવાની વાતો થોડી છે. જે કરવું પડે તો કરવું જ પડે ને. સીધી એવી વાત છે. જમાનો બદલાઈ ગયો છે તો જમાના પ્રમાણે ચાલવું જ પડે ને. અત્યારે ડૉક્ટરને બતાવવું પડે તો બતાવવું જ પડે. એમાં જો તું દુઃખી ન થતી, તને ક્યાં એવું લાગે ને કે મારા મદદની જરૂર છે તો મને કહેજે, હું તને સાથ આપીશ. ઠીક છે, તો હું આજે જ જઈને પહેલા ભાભી સાથે વાત કરી લઉં. આજે જ? પાક્કું? જોઉં છું. ચાલ તું કહેશે તો કાલે જઈશ, પણ જઈશ ખરા. સારું, તને યોગ્ય લાગે ને ત્યારે જઈને વાત કરી લેજે, પણ જોજે એવી રીતે વાત કરજે કે વાત વધી ન જાય. ઠીક છે. થેન્ક યુ દામિની. એમાં શું થેન્ક યુ? અને ધ્યાન રાખજે, હવે આ કશેક વસ્તુ લાવવાની હોય કંઈ હોય ને તો મને કહી દેજે, હું લઈ આવીશ. હાસ તો હવે તો હું પણ રિસ્ક નહીં લઉં, અને ડરું છું એટલે તો આ બધી વાત કરું છું. ધ્યાન રાખવું પડશે મારે પણ બહુ બધું. લીંબુ શરબત બનાવી દઉં? ના આવે, તું બેસવા આવી છે તો બેસ ને મારી પાસે, પછી હું બનાવી લઈશ. આ બેમાં શું થઈ ગયું? હું બનાવી દઉં, ખા. હા બોલ ને, શું કામ હતું? ડિસ્પ્લે તો સારી જ છે. શું? મેં કીધું ફોન બોન બગડ્યો હોય છે તો
ના ભાઈ ના, આ ફોન બંધ તૂટી જાય તો હું તમને થોડી કહું. તો રિપેર કરાવી નાખું. તમે કઈ થોડી ફોન રિપેર કરવાના છો. એ વાત એ હશે, પણ આમ તારું મોઢું હાવ પડી ગયેલું છે, શું થયું છે? સમજ નથી પડતી કે શું કરું. કેમ શું થયું છે? એ કાંઈક વાત કર તો કાંઈક રસ્તો કરવી. આ બાજુવાળા મીરાબેન છે કે નહીં? હા, એની યારે ઝઘડો નથી થયો ને? ના હવે તો વાંધો નહીં. એ મતલબ કે એણે બોલાવી હતી મને ઘરે, એને કંઈક વાત કરવી હશે તો હું ગઈ હતી. હા હા હા. એને સારા દિવસો જાય છે. અરે આ તો સારી વાત કહેવાય ને. હે, આ બહુ ખુશીની વાત કહેવાય. ખુશીની વાત તો છે પણ એ ખુશ નથી. કેમ એ ખુશ નથી? હા, એના સાસુ જુઓ ને, એને ત્રાસ આપે છે બિચારીને. ત્રાસ આપે છે? એને અત્યારે સારા દિવસો જાય છે ને ત્રાસ આપે છે? કેવી રીતે ત્રાસ આપે છે મને કહે? મેન્ટલી ટોર્ચર કરે છે. એને પહેલો મહિનો જાય છે અને એના સાસુએ અત્યારથી જ કહી દીધું છે કે તારે છે ને હું જેવી રીતે કહું ને એમ જ રહેવાનું છે. હું કહું એવી રીતે ઊભા થવાનું, હું કહું એવી રીતે બેસવાનું, હું જે કહે ખાવાનું, હું જેટલી માત્રામાં કહું ને એટલી જ માત્રામાં એ વસ્તુ ખાવાની. કપડાં પહેરવાના, આ બધી વસ્તુ છે ને એના સાસુ જ નક્કી કરશે. આવું કંઈ કરાતું હશે? જો મારી વાત સાંભળ. હવે એ વડીલ છે, આ ભારતી બહાર આવી એટલે એને છે ને બધી એમાં ખબર પડતી હોય કે હું ખાવું હું ન ખાવું. હે, એટલા માટે છે ને એના હારા માટે જ કરતા હશે. હા તો હું ક્યાં ના પાડું છું કે વડીલ છે એને ખબર ન પડતી હોય. આ વાતમાં હું એ માનું છું, પણ આવી રીતે કોઈની સાથે જબરદસ્તી તો ન કરાય ને. એને કહેવાનું હોય કે આમ કરવાનું હોય, બટા આવું કરવું જોઈએ, પણ હું કહું એમ જ કરવાનું ને. આ વાત તો ખોટી કહેવાય, દાદાગીરી કહેવાય. દાદાગીરીની વાત નથી આમાં. જો મારી વાત સાંભળ. આમાં કેવું હોય કે એ આવી રીતે વાત કદાચ ન કરે તો આ મીરા ભાભી રહ્યા એ ન માને, એટલા માટે એવી રીતે કીધું હોય એને. શું કામ ન માને? એમનું બાળક છે, એમના બાળક માટે કોઈ સારી વાત હોય તો એ શું કામ ન માને? એ વાત તારી હાચી, પણ જો મારી વાત સાંભળ. હા, એના ઘરની વાત છે બરોબર, અને મને તો લાગે છે આ જે થાય છે ને એ સારું જ થાય છે. કારણ કે અત્યારે કેવું થાય તને ખબર? જો સારા દિવસો જતા હોય ને ખબર ન પડતી હોય ને એ બાયું મંચુરિયમ ખાઈ જાય ને પોપૈયું ખાઈ જાય, પછી છે ને હેરાન થાય છે. હકીકત ઘણાઈને નથી ખબર કે એવા દિવસો હોય તો એ ગરમ વસ્તુ ન ખવાય, એટલા માટે આવું કરતા હોય. અત્યારે કેવા કેવા દાખલા બને તને તો ખબર જ હશે. હું વચ્ચે નથી બોલતી એ લોકોની, અને મને ખબર છે કે આવું બધું હોય, પણ આજકાલ જમાનો બદલાઈ ગયો છે. આજકાલના લોકોને છે ને એવી જૂની વાતો પસંદ નથી. આઈ મીન કે એ ટેસ્ટ, એ કડવી વસ્તુઓ, આ બધું જે જૂના જમાનામાં ખવડાવતા હતા એ બધી જ વસ્તુઓ આજકાલ લોકોને પસંદ ન પણ આવે. ન પણ આવે, બરોબર છે. આ તે મને કીધું ને કે પેલા કડવી વસ્તુ ખવડાવતા હતા એટલે જ માણા પેલા છે ને મીઠો હતો. હા, અને અત્યારે ન ખાવાનું ખાય તો અત્યારે તો તારી સામે જ છે બધા બાળકો. હજી જમાનો સારો છે એટલે છે ને ધ્યાન રાખવું પડે. આવી પરિસ્થિતિમાં છે ને કોઈ વ્યક્તિને તમે પરાણે ખવડાવો ને તો એને ન ભાવે ને તો ઉલટીઓ થાય અને ઉલટાની તબિયત ખરાબ થાય, અને એની અસર છે ને આ પેટમાં જે બાળક હોય ને એના પર થાય. હવે એ વાત થાય છે, પણ પ્રેમથી ન ખાય અને પરાયણે ખાય તો ઉલટી જ થાય. એટલે તારે છે ને એને છે ને સમજાવવાના કે તારા માટે છે ને જે એ ખાવાનું આપે ને એ સારું જ છે, એટલે પ્રેમથી ખાઈ લેવાનું, એટલે કાંઈ નહીં થાય. તમે ગમે તે કહો, પણ મને એક વાતની જાણ છે. આ ભારતીબાને આપણે ક્યાં નથી ઓળખતા. આખી સોસાયટીને એનો સ્વભાવ ખબર છે. પોતાની મનમરજી કરવા વાળા વ્યક્તિ છે. કદાચ જો મીરા ભાભી ના પાડશે ને કે મારે આ નથી ખાવું કે મને નથી ભાવતું, તો રોજ એની વસ્તુ એની સામે લાવીને મૂકશે. હા, એ તારી વાત હાચી છે, પણ હવે એ વડીલ છે એને યારે હું આપણે કાંઈ ઝઘડો કરવા જાહું? હે, હા મને ખબર છે કે તારી ખાસ બેનપણી છે આ મીરા ભાભી રે. હે, તો પછી છે ને ખોટી મગજમારી નહીં કરવાની, સમજી? અને જેમ હાલતું હોય ને એમ હાલવા દેજે. સારું, તમે કહો છો તો હું વધારે વચ્ચે નહીં બોલું, અને એમને સમજાવીશ મારી રીતે કે એમના સાસુ જે કે એ કર્યા કરે. કાંઈ વાંધો નહીં. અને બીજી વાત એ કે જો અત્યારે સારા દિવસો જાય ને તો પછી આમ તો એને ભાવે એ જ ખાવાનું હોય, પણ એના સાસુ કે નહીં જ ખાવાનું. તું એને સમજાવી દેજે. સારું, હું સમજાવી દઈશ. હા, ચાલ તો હું જાઉં. મારે નહીં આવવાનું હોય ઘરે? મેં કીધું તારે હજી આમ ચાલ તો છાના મને અંદર આવી શકું? અરે
મીરાબેન તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? હું મજામાં, પણ તમે આજે અચાનક ના ફોન ના કઈ ખબર ને સીધા આવી ગયા. સરપ્રાઈઝ આપવા આવી. જોયું કે મારું મોઢું જોઈને ભાભીને કેવું ફીલ થાય છે? ગમે છે કે નહીં? બહુ જ આનંદ આવ્યો. તમારું મોઢું જોઈને અમને આનંદ ના આવે એવું કેવી રીતે બને? 100 વાતની એક વાત. મને એટલો આનંદ થયો છે ને કે હવે હું તમને તમારી સાસરીમાં પાછા નહીં જવા દઉં. બસ. એટલો આનંદ એ સારો નથી કે મારું ઘર તૂટી જાય. ક્યાં છે ભાઈ? તમારા ભાઈ બહાર ગયા છે, હમણાં થોડી વારમાં આવતા જશે. તમે અંદર આવો, બેસો. ભાભી હા, અર્જન્ટ અને ખાસ વાત કરવા માટે આવી છું. બેસવાનો સમય નથી. અર્જન્ટ અને ખાસ વાત એટલે નક્કી તમારી સાસરીમાં કંઈક પ્રસંગ હશે અને અમારે આવવાનું હશે, હે ને? ભાભી હું પ્રેગ્નેન્ટ છું. મીરાબેન, ખરેખર? હા. અરે વાહ! તો આ ખુશીના સમાચાર આટલા માયુસ છે એને શું કામ આપો છો? હા, તો બહુ ખુશીની વાત છે કે તમે પ્રેગ્નેન્ટ છો, એટલે હું મામી અને તમારા ભાઈ મામા બનવાના, હે ને? સાચી વાત છે, પણ આ ખુશી છે ને એકલી નથી આવી. સાથે સાથે કેટલા બધા ગમ લઈને આવી છે મારા જીવનમાં. સમજ ના પડી. ભાભી તમને ખબર છે ને, મારા સાસુનો સ્વભાવ એકદમ અડિયલ છે. એ ધારે ને એટલું જ કરવાનું, એ ધારે એવી રીતે જ રહેવાનું. બસ આ વાતની બીક હવે મને પણ લાગવા લાગી છે કે જો મારા સાસુ વધારે સ્ટ્રિક્ટ થયા ને તો મારું જીવવું તો મુશ્કેલ છે. હું કંઈ સમજી નહીં. અરે આટલા સારા સમાચાર હોય ને તમારા સાસુ તમારી ઉપર હાવી થાય, સમજાણું નહીં. આમ વિસ્તારપૂર્વક કોને મીરાબેન? કહું ભાભી, એમાં એવું છે કે આજે અમે હોસ્પિટલે ગયા હતા તો ડૉક્ટરે ફાઇલ બનાવીને આપી અને ઘણી બધી દવાઓ આપી છે. ઘણી દવાઓ એવી છે જે બહારથી લેવાની છે. બસ આ દવાઓનું નામ પડ્યું ને એટલે મારા સાસુનો બાટલો 7મા આસમાને જઈને ફાટ્યો. 7મા આસમાને જઈને ફાટ્યો? હા હા, શું બોલો છો તમે? એમનું કહેવાનું એવું છે કે જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ થાય, સારા દિવસો હોય ને ત્યારે એને દવા પીવી જ ન જોઈએ, ડૉક્ટર પાસે જવું જ ન જોઈએ. હા, કેવી વાત થઈ? ડૉક્ટર પાસે તો જવું જ પડે ને. અને અત્યારના સમય પ્રમાણે ડૉક્ટર જ આપણો ઈલાજ કરે, એ જ દવા આપે. 9 મહિના સુધી શું ખાવું, શું ન ખાવું, કેવી રીતે રહેવું, આ બધી જ સલાહ હવે ડૉક્ટર પાસેથી ન લઈએ તો કોની પાસેથી લઈએ? એ જ તો વાત છે. પણ એમનું કહેવાનું એવું છે કે સ્ત્રીઓ માટે સૌથી બેસ્ટ વસ્તુ છે દેશી ઓસડિયા. પણ ભાભી તમને ખબર છે ને કેટલા કડવા હોય છે. મારા તો ગળે ન ઉતરે. હું તો ચોખ્ખી ના પાડવાની છું કે હું તમારી એકેય વાત નહીં માનું. જુઓ મીરાબેન, તમે અત્યારે પ્રેગ્નેન્ટ છો અને અત્યારે તમારે છે ને ખોટી કોઈ પણ વસ્તુને મગજ પર નહીં લેવાની. એ બધી અસર થનારા બાળક પર થાય. એટલે જે પણ હોય ને એ શાંત મગજે અને શાંત મને વાત કરવાની. તમારી સાસુ સાથે તમને વસ્તુ ન ખાવી, ન પીવી, કે આ દેશી ઔષધિઓ ન ગમતી હોય તો ના પાડવાની. આવી રીતે મોઢું બગાડવાનું નહીં અને મનને પણ ખરાબ નહીં કરવાનું. કયું ભાભી મેં એમને, પણ એ માનવા જોઈએ ને. અને આદિત્ય પણ એમની સામે કંઈ ના બોલી શકે. જ્યારે એકલા હોય ને ત્યારે મારો પક્ષ ખેંચતા હોય છે. જો હું બહુ વધારે પડતું નહીં માનું એમનું. મને ડર લાગે છે આ ઓસડિયામાં ને ઓસડિયામાં કંઈ તબિયત બગડી તો તમને ખબર છે ને, ઉલટી થાય ને તો માણસ હેરાન થઈ જાય. હા, વાત તો સાચી જ છે. આપણે નોર્મલ પરિસ્થિતિમાં હોઈએ અને તો વોમિટ થાય તો માણસ હેરાન થઈ જાય છે. અને તમે તો પ્રેગ્નેન્ટ છો, તો તમારા સાસુને એકવાર કહો ને કે આવી બધી વસ્તુ મને નથી હતતી તો ન કરે. કહ્યું તો ખરા એક વખત, માની જાય તો ઠીક. બાકી વિચારું છું કે હવે તો સ્ટ્રિક્ટલી બોલવું પડશે મારે પણ. આ કોઈ દિવસ સામે બોલી નથી, પણ હવે નહીં માને ને તો હું તો સામે બોલી દઈશ. જરાય ચિંતા ના કરો. તમારા ભાઈ છે ને એમને હું આજે જ વાત કરીશ અને તમારા સાસુને પણ જો સમજાવવા પડે ને તો સમજાવવા આવીશ. પણ ખોટી વાતનું કંઈ સ્ટ્રેસ નહીં લેતા, જેથી કરીને તમારી તબિયત કે આવનારા અમારા ભાણિયા કે ભાણીની તબિયત ખરાબ ન થાય. ઠીક છે ભાભી, તો ભાઈ સાથે વાત કરી લેજો, હું જાઉં છું. આ કીધા વગર આવી છું ને વળી ગુસ્સે થશે. અરે ગુસ્સો હમણાં કરવાનો જ ન હોય. અને હા, ખાસ વાતનું ધ્યાન રાખજો. તમે આ પ્રેગ્નન્સીની વાત કરી છે ને તો તમને ખબર છે ને મમ્મીજી પેલા મંદિરેથી ફૂલ લાવે છે. હા, મારા સમયે પણ લાવ્યા હતા અને અત્યારે તમે પણ સારા સમાચાર આપ્યા છે તો એ ફૂલ હંમેશા તમારી સાથે રાખવાનું છે. હા, તો એ બનાવીને પણ હું લઈ આવીશ. પણ તમે જરાય ચિંતા ના કરતા. અને આવી હાલતમાં આવ્યા છો તો થોડું ખાઈ પીને જજો. ભાભી કહ્યું ને કીધા વગર આવી છું, પછી આવીશ ને ત્યારે રોકાઈશ. નીકળું ત્યારે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારનો ફોન કર્યો છે, ક્યાં રહી ગયા હશે? હજી સુધી આવતા નથી. સમજ નથી પડતી. આવી જાય તો સારું. તો હું કહું તો ખરી,
ઊભા રહો. અહીંયા કેમ બેઠી છે? મન થયું એટલે. લે કેમ? શું કેમ? શું થયું પણ તું તું આવી રીતે કેમ વર્તન કરે છે? સાંભળો ને, સમાચાર છે, પણ બે સમાચાર છે, ખુશીના અને દુઃખના. કયા પહેલા આપું? તારા મોઢામાંથી તો પહેલા ખુશીના સમાચાર જ સાંભળવો જોઈએ. હે? પહેલા ખુશીના આપી દે, દુઃખના પછી. તો સાંભળો ને, વાત એમ છે કે મીરાબેન માં બનવાના છે. શું બોલી? મીરાબેન માં બનવાના છે. તમે મામા, હું મામી. અરે વાહ, એટલે હા તો બહુ બહુ ખુશીના સમાચાર છે. એટલે કે આપણે મામા મામી બની જશું. હા પેલું કહેવાય ને કે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ કહેવાય. હા એ જ તો. આપણે મામા મામી બની જઈશું. તમે વિચાર તો કરો, મીરાબેને જ્યારે આ સમાચાર મને આપ્યા ને તો મારા પગ નીચે તો જાણે જમીન ન હોય ને એવી હાલત થઈ એટલે ગઈ. મીરા અહીંયા આવી હતી? આવ્યા હતા. તો પછી અહીંયા આવી હતી તો એને રોકી દેવાય ને. મેં બહુ રોક્યા, તમારી બેનને બહુ રોક્યા, પણ રોકાણા નહીં. એટલે એને શું ઉતાવળ હતી એટલી બધી? તે જતી કીધું, રહી. મેં કીધું કે તમારા ભાઈ બહાર ગયા છે, હમણાં આવતા જશે, તમે રોકાઈ જાઓ. પણ ન રોકાણા તે ન રોકાણા. હવે બીજા દુઃખના સમાચાર આપું એટલે આટલા સારા ખુશીના સમાચાર સાંભળ્યા પછી દુઃખના સમાચાર સાંભળવાની ઈચ્છા તો નથી, પણ હવે છે તો સાંભળવા તો પડશે જ ને. શું થયું છે? વાત એમ છે કે મીરાબેન માં તો બનવાના છે, પણ કહેતા હતા કે એમના સાસુનો ત્રાસ બહુ વધી ગયો છે. આ સાસુનો ત્રાસ વધી ગયો એટલે મીરા માં બનવાની છે તો એના ઘરમાં પણ સંતાન આવશે ને તો ખુશ થવું જોઈએ. એમાં એ તો ખબર છે, ખુશ તો છે, પણ મીરાબેન કંઈ ડૉક્ટરને બતાવવા ગયા હતા, ત્યાંથી ડૉક્ટરે દવા આપી તો એમના સાસુનું કહેવું એમ છે કે આ દવાઓ ન ખવાય, દેશી ઓસડિયા ખવાય. અને આમાં ને આમાં મીરાબેનની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. આ એના સાસુ પણ આ જૂની વિચારધારા લઈને બેઠા છે. જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. કોણ કરે છે અત્યારે દેશી ઓસડિયા? અત્યારે તો એટલી ટેકનોલોજી આવી ગઈ છે, કેવી કેવી દવાઓ આવી ગઈ છે કે બાળક તંદુરસ્ત જ જન્મે. પણ એના સાસુ તો કહે છે કે એકના બે નથી થતા, કંઈક કડવું કડવું પીવડાવે છે ને એમને ઉલટીઓ થાય છે, એમનાથી સહન નથી થતું. મેં કહ્યું કે તમારે કહેવાય ને કે મારાથી આ બધું નથી પીવાતું તો મને ન પીવડાવો. તો કે કહ્યું, પણ માનવા તો જોઈએ ને મારા સાસુ, એકના બે નથી થતા, કોઈ વાત નથી સાંભળતા. એટલે એમનું કહેવું એમ છે કે તમે આવીને વાત કરો, તમે ને મોટા ભાઈ. જો આ બધી બાઈઓની વાત છે અને આપણે બંને જઈશું ને તો એના સાસુને ખરાબ લાગશે કે ભાઈ ઠપકો દેવા આવ્યા છે. એના કરતાં તું જઈ આવજે અને એની સાથે વાત કરી લેજે અને સમજાવજે એને કે હવે જમાનો બહુ આગળ વધી ગયો. તમે હા જૂના જમાનામાં નહીં જીવો, અત્યારના જમાના પ્રમાણે જીવો. અત્યારના સંતાનોને બધી ખબર પડે છે કેવી રીતે એના પોતાના બાળકની દેખરેખ રાખવી, કેવી રીતે એને પોષણ મળે એ વસ્તુઓ લે, બધી એને ખબર પડતી જ હોય એને. એ વાત તો તમારી સાચી જ છે. હવે જો તમે કહો છો એમ, તમે ન આવો તો હું તો એમના સાસુ સાથે વાત કરવા જાઉં અને એમને વાત કરીશ તો એમને ખબર એ પડે ને કે મીરાબેન સાથે કેવું વર્તન કરવું જોઈએ. કારણ કે મીરાબેન બહુ ચિંતામાં હોય ને એવું લાગતું હતું અને મન મૂંઝાય ને તો એની બધી અસર બાળક પર એ પડે. હા એ વાત પણ ખરી છે. એટલે તું છે ને જેમ બને એમ જલ્દી એમને મળી લે. એવું હોય તો તું કાલે જ જઈ આવજે અને એને સમજાવજે. આવી રીતે તો કેટલા સમય પછી આ ખુશીના સમાચાર મળે અને સાથે સાથે આવી વાત પણ સાંભળવા મળી. એ વાત તો સાચી જ છે, પણ હું ખાલી એટલું સમજુ છું કે આપણા મીરાબેન ખુશ રહે, આપણો આવનારો ભાણો કે ભાણી એ તંદુરસ્ત જન્મે. એ તો જો ભગવાન ઉપર ભરોસો રાખવાનો, એ જે કરતો હોય ને બધું ઠીક જ કરતો હોય. કારણ કે આ બધામાં દુનિયા છે ને આખી એનો સૌથી મોટો જાદુગરી છે. ક્યારે જાદુ એને ક્યારે બતાવો ને એને બધી ખબર હોય. એટલે આપણે બધું ભગવાન ભરોસે છોડી દેવાનું અને આપણે આપણું કર્મ કર્યા કરવાનું, બીજું કંઈ નહીં. તો હું કાલે એક બે દિવસ રહીને મળી આવું નહીં? હા તને જ્યારે યોગ્ય લાગે ત્યારે જઈ આવજે. અને આમ પણ મારે મીરાના ચહેરાની ખુશી જોવી હતી, પણ હવે એ જોને આવીને આંટો મારીને એના ભાભીને સમાચાર આપીને જતી રહી. અરે બાબા, તમારી બેનને અહીંયા બોલાવીશ, શાંતિથી બેસીને એની સાથે વાતો કરજો અને એને જે ખવડાવવું પીવડાવવું હોય ને એ ખવડાવજો. એ તારે મને કહેવું નહીં પડે કે તું એને ફોન કરીને બોલાવી જ લેવાનો છું. હવે મને ભૂખ લાગી છે, પેલા મારું કંઈક તમારી પેટ પૂજાનું તૈયાર છે. ઓકે ચાલો થેન્ક યુ. બા દૂર રાખો ને આને કે
કેટલી ગંદી વાસ આવે છે. બેટા અત્યારે હારા દિવસ જાય છે ને એટલે તને ભાવતી વસ્તુ હશે ને તોય તને એની વાસ આવશે ને ઉલટીઓ થશે. એટલે તું એવું ન કર. અને જો આ બાળક માટે સારું છે. એના હાડકાં મજબૂત થાય, છોકરું ગોરું થાય, એની આંખો તેજ થાય, એટલે આ પીવાનું હોય. બા છોકરાના મમ્મી પપ્પા રૂપાળા હોય ને તો છોકરું રૂપાળું જ થાય. એ કંઈ કહેવાની વાત નથી ને રહી મજબૂત થવાની વાત તો એની ઉંમર થશે એટલે થઈ જશે મજબૂત. જો રૂપાળા મા બાપ હોય એટલે છોકરાઓ રૂપાળા થાય એવું નથી. તો? હું રૂપાળા એટલે ચામડીએ રૂપાળા નથી કહેતી. એ મગજથી તેજ થાય અને એ પછી જો ભણવા ગણવામાં કેવા હોશિયાર થાય. આ રૂપાળાની કઈ ડેફિનેશન છે? જો તમે મને આ પહેલાં કહ્યું હતું ને પાણી પીવાનું એ પણ ખોટું જ છે. અરે આટલા ઠંડા વાતાવરણમાં 3 ગ્લાસ પાણી કેવી રીતે એકસાથે પીવું? જો બા હું નહીં પી શકું. મારી વાત સાંભળ. એ જમ્યા પહેલાં એ 3 ગ્લાસ પાણી ધીમે ધીમે પીવાનું. જેમ ચા પીને એમ આમ ગટ 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 કરીને નથી પીવાનું. અને એ પીશ ને એટલે શું થાય ખબર તને? એને પેટમાં જગ્યા થાય, તું સારું ખાઈ શકે અને પછી તરત પચી જાય. એટલે બાળકને પોષણ મળે અને તને સારું રહે. જો બા મને આ બધી વાતોમાં કોઈ રસ નથી. કેટલી વાર કહું તમને કે મને આ ઓસડિયા નથી ભાવતા. જ્યારે પીવું ત્યારે ઉલટીઓ થાય છે. છોડો ને, મારે નથી પીવું. એ ઉલટીઓ તો એમને મેં થતી હોય. આ પીવે એટલે જ થાય એમ નહીં. આ પીવે ને તો અંદર શું છે? આજનો દિવસ હું જોઈ લઉં. જો મને એમને ઉલટી થઈ જશે ને તો હું તમારા ઓસડિયા પી લઈશ, બાકી નહીં પીવું. જો આમાં શરતો ન રખાય કે આમ થશે ને તો હું આમ કરીશ. આમાં પીવાનું હોય, ખાવાનું હોય અને એ તે માં જે કહે ને એ જ ખાવા પીવાનું હોય. આ તમારા બહારના છે બધા તમે ખાવ છો ને એવું ન ખવાય બેટા. એ બધું વાસી હોય, કેવા હાથ લાગેલા હોય. બા. આપણા ઘરનું ચોખ્ખું તો ખરું. તમે મારી પાછળ શું કામ પડ્યા છો? તમને કેટલી વાર કહેવાનું કે મને આ બધી વસ્તુઓ નથી ગમતી. ડૉક્ટરે દવાઓ આપી છે ને એ બરાબર સમયે હું પીઉં છું અને સમયસર દવાઓ લેવાના કારણે મને કોઈ કોમ્પ્લિકેશન્સ પણ નથી બોડીમાં. તો પછી આ ઓસડિયાઓનો મતલબ શું છે? આ તને આમ બહારથી ન દેખાય પણ એ બધી દવાઓ અંદર ગરમ પડે ને પછી છોકરાને અસર થાય. બેટા આ જો આપણા ઘરનું વારસ છે ને એટલે મારે તને કહેવું પડે. ગામના છોકરાઓને ને વહુને હું કંઈ કહેવા જાઉં છું? તમારા ઘરનું વારસ છે તો મારું પોતાનું બાળક છે, પહેલું બાળક છે, એકનું એક બાળક છે તો મને પણ તો એ વાલું જ હોય ને બા. જો આ બધી વાત સાચી, માની લીધું કે તમે મારી કેર કરવા માટે આ બધું કરી રહ્યા છો, પણ હું આ ઓસડિયા નહીં પીઉં એટલે નહીં પીઉં. અને છતાંય તમને એવું લાગતું હોય ને કે મારે પીવા જોઈએ તો મને સમય આપો, હું સાંજ સુધીમાં પી લઈશ. બેટા એનાથી છે ને છોકરાઓ અમારી હાવું જે કહેતા ને એ જ અમે તો એનો ખાતા. બદલો તમે મારી સાથે વાળશો હવે? બદલો તમારી સાસુએ તમારી સાથે જે કર્યું ને મારી સાથે કરવું જરૂરી નથી બા. મારી હાવું એ જે કર્યું ને બેટા એ બહુ સારું કર્યું. તો જો આજે મારા છોકરાઓ કેવા મજાના છે અને કેવા હટ્ટા કટ્ટા ને 5 હાથ પૂરા છે. આ તો છોકરું છે ને પછી એવું 2-2 કિલોનું આવે. આ મારા બધાય 4.5 કિલોથી નીચે એકેય ના નહોતા. બોલ બા રહેવા દો ને. હું તમને એકને એક વાત કેટલી વાર કહીશ. જો ખોટે ખોટો આપણી વચ્ચે ઝઘડો થાય, કલેશ થાય એ સારું ન લાગે. અને આવા સમયે મારે વધારે પડતી લપેય ન કરવી જોઈએ. એટલી તમને ખબર નથી પડતી? હું તને એ જ કહું છું કે આવા સમયે તારે બહુ લપ ન કરાય. હું જે કહું ને એમ જ કરાય. અરે તમે તો ઊંડા કૂવામાં નાખો તો પડી જવાનું. એ તો હું ન નાખું ને. વારસ આવવાનો છે ઘરનો. ભગવાન, આ વારસે તો લોહી પીધું છે. જો હવે છેલ્લી વાર કહું છું, હું આવો સળિયા પીવાની નથી. તમે શાંતિથી માની જાઓ તો ઠીક છે, નહીંતર હું ફેંકી દઈશ. અને હું છેલ્લી જ વાર કહું છું કે તારે આ પીવું જ પડશે. કારણ કે મને મારું બાળક છે ને એકદમ સરસ જોઈ હે ભગવાન, તમે જાઓ ને અહીંયાથી, જાઓ ને, કંઈ કામ નથી. છે ને. આ કામ જ લઈને બેઠી છું. હવે તું આ પીવે ને તો પછી હું બીજું કામ હાથમાં લઉં. ભગવાન, હું નહીં પીવું. નહીં હું કામ પીવે? બસ. મારે દળનું કરાવવા જવું છે. આ જો ઘઉં સાળવા બેઠી હતી. આ તું આવીને એટલે મેં કીધું પહેલાં તને દઈ દઉં અને પછી એ મજાનું આજે જો કારેલાનું શાક ને રોટલો કર્યા છે. શું? તો કારેલાનું શાક કોણ ખાતું હશે? બધાય બધા ખાય છે. બધા તો બા ઊંડા કૂવામાં પડી જાય, મારાથી નહીં પડાય. આપણે તમે જાઓ અહીંયાથી, તમે જાઓ. આપણે પડવું નથી પણ એને કારેલાનું શાક ખાય ને તો છોકરું જે આવે જોયા કરે તો અને તને એવું વાલું લાગશે ને હાથમાંથી નીચે મૂકવાનું મન નહીં થાય. લે મારો દીકરો બા. ધીમે ધીમે નહીં બા, હું નહીં પીવું બા. નાક બંધ કરી બા હું નહીં પીવું બા. બા હું નહીં પીવું બા. બા લે મારો દીકરો લે. નાય નાય પી જા પી જા. પી સરસ. લે 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 હવે થોડું કર. એ મારો દીકરો હવે થોડું. મીરા પાછી તરત આવ કોગળો કરીને. નાદાન છે
એટલે સમજતી નથી. અને આ બધા શરબત ને આઈસ્ક્રીમો ને એવું બધું ખાધું છે ને એટલે આવું કડવું ન ભાવે. પણ આ ખાસ એને પીશે ને પછી તો જો મારો જય શ્રી કૃષ્ણ મેં પણ. અરે આવો આવો રીચાબેન, ઘણાય દાડે આવ્યા ને? હા, ઘણા સમય આવી. કા નવરાઈ નહોતી મળતી? હા 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 તમને તો ખબર જ છે ને કે અમારે કામ ઝાઝું પહોંચે. તબિયત પાણી કેવા તમારા? હારા છે હો. હા. અને તમને ખબર છે ને મારી મીરાના હારા દાડા જાય છે. હા હા, સમાચાર હા. મળ્યા. બેનબાએ કીધું કે 1 મહિનો થઈ ગયો છે ને ગર્ભવતી છે. એટલે જ આવી હતી તમને મળવા. એક વાત કરવી છે, ખોટું ન લગાડો તો. એટલે મીરાને નાનું થવાનું છે તો એના માટે કંઈક વસ્તુ લેવાની છે ને એના હારું આવ્યા છો? એ તો અમારે જે આપવાનું છે એ તો આપીશું જ. અને આમ પણ કહેવાય છે ને કે ભાણો અને ભાણી તો નસીબદારના નસીબમાં હોય એને જ મળે. હા. અને અમે તો ખુશ નસીબ છીએ કે મીરાબેનને લગ્ન થતાં થોડો સમય થયો અને આ ગર્ભવતી થયા. જો વાત એમ છે કે મીરાબેન ઘરે આવ્યા હતા 2 દિવસ પહેલાં. હા. હું શું કહું, થોડું તમે ધ્યાન રાખો તો. કેટલું ધ્યાન રાખું છું. એ છોડીને તો કાંઈ ભાવતું નથી, કાંઈ ખાતી નથી, પણ હું એને પરાણે પાઉં. આ જો હમણાં જ છે ને આ ઘડીક પહેલાં જ તે મેં એને ઓલો કડવું કર્યા તું પાયું. એનાથી છોકરું સારું થાય અને એનું પેટે સાફ રહે. એ જ કહું છું તમને કે એવું બધું ન આપો તો ન ચાલે. ન ચાલે ને. આ અમારા સાસુય તે અમને એવું જ આપી આપીને જા અમારા છોકરા કેવા મજાના થયા છે બાપ. તમારી વાત સાચી છે, પણ તમારા જમાનામાં ડૉક્ટરોને એ બધું ઓછું હતું એટલે દેશી ઔષધિથી ચાલી જતું. હવે અત્યારે સમય બદલાયો, વાતાવરણ બદલાયું, ખાવાનું બદલાયું, એટલે આપણને ડૉક્ટરની જરૂર પડે. અને ડૉક્ટરે દવા આપી છે તો લેવા દો ને, વાંધો શું છે? આ છે ને તમને ખબર નથી, આ મુઆ ડૉક્ટરો છે ને એના ખિસ્સા ભરવા હારું છોકરીઓને બીવડાવી દે કે જો છોકરીનો જોઈએ એમ કે બાળકનું પોષણ નથી થતું, એનો વિકાસ નથી થતો એટલે ફલાણી ગોળી લ્યો ને ફલાણા સિરપ લ્યો, એવું પીવડાવીને છોકરું હાવ ગાળી દે અંદર ને અંદર. તમારી બધી વાત સાચી, પણ તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? મીરાબેનને તમારું આ બધું કડવું કડિયાતું ને બધું પી, દેશી ઔષધિયા પીને એમની તબિયત બગડે છે, ઉલટીઓ થાય છે, તો એના કરતાં એમને જે ઠીક લાગે એ કરવા દો ને. યા તમારી ઉંમર જોઈને મને લાગે તમારે બાળકો તો છે જ, તો તમને ઉલટીઓ નહોતી થતી? એ આવું હોય ને ત્યારે 3-4 મહિના સુધી તો ઉલટીઓ થાય. હવે એ કાંઈ એમાં નવું ન હોય. વેવાણ તમે સમજતા કેમ નથી? વેવાણ તમે સમજતા કેમ નથી? બધાની તાસીર અલગ અલગ હોય. હવે જે દુઃખ હું સહન કરી શકું કદાચ મીરાબેન ન કરી શકે, તમે કરી શકો એ હું ન કરી જો શકું. આ વાત તમારી હાવ સાચી છે. એ મારે પહેલું નાનું થયું ને ત્યારે મને ઉલટીઓ બહુ થતી, અને આ બીજું થયું ત્યારે તો ખબર ન પડી કે ક્યાં છોકરું રહી ગયું ને ક્યાં 9 મહિના પૂરા થઈ ગયા. બોલો. એ જ કહું છું તમને કે એમને પહેલી વાર એ ગર્ભવતી છે, પ્રેગ્નેન્ટ થયા છે, એમને સારું ન લાગે, ન ગમતું એ શું કામ કરવું? એ બધું બાળક પર એ અસર કરે ને. જુઓ, મારું માનવું એમ છે કે એમને ઠીક લાગે ને એ કરવા દો તો વધારે સારું. જો રીચાબેન, આ તો હું તમને આટલું માન આપું છું ને એટલે સારું છે, અને મારા ઘરનું છે ને મારા ઘરમાં વંશ આવવાનો છે, તો તમે શું કામ એની પંચાયત કરો છો? મારે એને હું દેવું હું ન દેવું, ડૉક્ટર પાસે લઈ જવા ન લઈ જવા, તમારે છે ને મારા ઘરની બહુ પંચાયત નહીં કરવાની. પંચાયત નથી કરતી હું તો. મીરાબેનની જે વ્યથા છે એ વર્ણવી રહી છું તમને. એ કહી રહી છું કે એમને નથી ફાવતું તો તમે રહેવા દો. એ નાદાન છે, એને કાંઈ ખબર હજી ન પડે. અને પછી છે ને જ્યારે હેરાન થાય ને ત્યારે એમ થાય કે એના કરતાં મારી સાસુ કહેતી હતી ને એ સારી વાત છે. જુઓ, માનું છું કે એ નાદાન છે, પણ એમની તાસીર, એમનું શરીર એમને ખબર પડે છે, તો તમે આવી જબરજસ્તી ન કરો. એ ડૉક્ટર નથી એટલે તમે મને સમજાવવાની વાત ન કરો અને એનું સાંભળવાની વાત ન કરો. હું જે કરું છું ને મારા ઘર માટે એ બરાબર જ છે. જો તમે આવો તો ચા પાણી પીને જાઓ, જમીને જાઓ, નાસ્તા કરીને જાઓ, પણ મારા ઘરની પંચાયત નહીં કરવાની. 100 વાતની એક વાત, તમારા ઘરમાં અમારી દીકરી આપી છે, અમારી નણંદ છે તમારા ઘરમાં. તમે આવી વાત કરશો તો કેમ ચાલશે? હવે એની મનની વ્યથા એના ભાભીને તો કહે જ ને.
હું એને મારું કૂટું ખાવાનું ન દઉં ને તો એ વ્યથા કહેવાય ને એ વ્યથા એ તમને કહે ને તો હારી લાગે. હું એના હારા માટે જ બધું કરું છું અને તમે પાછા એમ બોલો છો કે આમ કરો છો ને તેમ કરો છો ને. તમે દીકરી આપી દીધી ને, હવે એની જવાબદારી મારી છે, એટલે મહેરબાની કરીને તમે કાંઈ બોલતા નહીં. હાશ, તમે આવો છો મને બહુ ગમ્યું. ચાય બનાવી દો, કોફી પીવી હોય તો કોફી કરી દો, પણ તમારે છે ને મારા ઘરમાં પંચાયત ન કરવી બસ. હવે શું થયું એ કહીશ તું મને? અરે પણ પાણી પીવું છે? નથી પીવું. પાણી પીવડાવીને મારી નાખશો? દવાખાને જવું છે? નથી જાવ. તો થાય છે શું તને? તમને ખબર છે આદિ, આ ઓસડિયાની સ્મેલ એટલી ગંદી આવે છે ને કે અરે પણ તો શું કામ એવા અખતરા કરે છે તું? હું નથી કરતી, તમારા બા કરે છે. મેં તને કહ્યું હતું ને, પહેલા જ ના પાડી હતી કે નહીં પીતી. બા આપે તો ઢોળી નાખવાનો, એ બાને ખબર પણ શું પડે? અચ્છા, સામે પકડીને ગળચી પકડીને પીવડાવે ત્યારે શું કરવાનું? ભાઈ એવું કર્યું? તો ભગવાન, અને તે પી લીધી? તો શું કરું? તમને ખબર છે ચોમાસામાં એમ કહે છે કે 3 ગ્લાસ પાણી પીવાનું જમ્યા પહેલા. 3 ગ્લાસ પાણી? ગાંડી થઈ જઈશું આટલું પાણી પીશ તો. આદિત્ય, તમારા બાને સમજાવો કે આજે કેર કરવાની બદલે છે ને મને ટોર્ચર કરી રહ્યા છે મેન્ટલી, અને ફિઝિકલી પણ હું ટોર્ચર તો થઈ જ રહી છું. હું સમજી શકું છું, અને મને એ પણ ખબર છે કે બાનું વધતું જાય છે. જેમ ધીમે ધીમે મતલબમાં સમય જતો જાય છે ને, એમ એ વધારે ઉપાધિ કરીને તને વધારે તકલીફમાં મૂકે છે. તો શું આવું તો કંઈ કરતું હશે? એમના દીકરાની વહુ છું, સંભાળી ન શકે તો કંઈ નહીં, પણ હેરાન શું કામ કરે છે? એમને ખબર છે કે મારી પાસે બધી જ ટાઈપની દવાઓ છે જે હું રેગ્યુલરલી પીઉં છું, તો પછી એના ઓસડિયા વચ્ચે ઘુસેડવાની જરૂર ક્યાં છે? એ ડૉક્ટરમાં માનતા જ નથી. એ એમ જ માને છે કે હું જે કહું ને એ સાચું, હું જે કરું એ સાચું. બાળક રૂપાળું આવે, બાળક હેલ્ધી આવે, બાળકમાં બુદ્ધિ આવે. અરે એ બધું એમનેમ બી આવે, કારણ કે આપણે મમ્મી પપ્પા રૂપાળા હોય ને તો બાળક રૂપાળું જ થાય. એ બાને પણ ખબર જ છે, પણ તેમ છતાં ખબર છે? રૂપાળાની આખી ડેફિનેશન ફેરવી નાખી. રૂપાળું એટલે હોશિયાર. બોલો હવે કયું રૂપાળું હોશિયાર હોય? આ બાની વાત છે ને, અમુક તારે બધી માનવી જરૂરી નથી, પણ એમની હાયા રાખવી અત્યારે એ જ સારું છે આપણા માટે. હવે હવે શું કરશું કે? તમે છે ને એમને સમજાવી જુઓ કે આ જે કરે છે ને એ ખોટું છે. જો વધારે જીદ કરશે ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. અરે કેવી વાત કરે તું? તમને ખબર છે ઉલટીઓ કરી કરીને આ પાંચડા આવડા થઈ જાય છે મારા. અરે ભાઈ, જો એવું કંઈ નથી થવાનું. તું છે ને હવે એમની સામે નહીં પીતી. કહેજે કે મને ભાવે છે, હું પી લઈશ પછી. અને પછી પીવા તો પડશે જ ને, નહીંતર એની અસર તો મારા ચહેરા પર દેખાશે ને. હું ના પાડી દઈશ, કારણ કે દવાઓ તો પછી ગરમ પડે ને. હવે તું જ વિચાર કર, ડૉક્ટરે જે દવા આપી છે એ તું પીવે, હા બા જે બધા દેશી ઉપચાર આપે છે એ તું પીવે, તો બધી તકલીફ જ કરવાનું છે. સાચું કહું, મને અત્યારે દીદી દેખાય છે. દીદી જ્યારે ડિલિવરી કરવા આવ્યા ને ત્યારે બા સેમ પેટર્નથી ચાલતા હતા. બિચારા દીદી મારી પાસે રડતા હતા કે ભાભી બાને સમજાવો, હું આમ નમ નહીં રહી શકું. આ તો એમનો દીકરો હેલ્ધી શું આવી ગયો, શું રૂપાળો આવી ગયો. બસ બાને પાક્કું થઈ ગયું કે ઓસડિયાથી જ રૂપાળો આવ્યો છે. એના પપ્પાને જોયા છે કેટલા ગોરા છે. બાએ બધી ક્રેડિટ લઈ લીધી. અને મને ખબર છે ત્યાં સુધી બાએ આવું નહોતું કરવું જોઈતું, પણ હવે હું બા સાથે વાત કરીશ. એમને કહી દઈશ કે જુઓ, મીરાને આ બધું નથી ભાવતું, તો મહેરબાની કરીને તમે આ બધું બંધ કરી દો. આવી રીતના તમે પરાણે શું કામ આવું કરાવો છો? અને તમારા સમયની વાત અલગ હતી. કેટલી વાર કહેવાનું તમને કે અત્યારના સમયની વાત અલગ છે? કેટલી વાર કીધું? એકવાર કીધું? હવે આજે જાજો, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, જેટલી વાર મજા આવે એટલી વાર કહેજો. સારું, કરે ઈ જવાબ મારે આપવાના. અને તેમ છતાંય તે નહીં સમજે તો શું કરીશ એ વિચારું છું. નહીં સમજે તો આગળનું આગળ જોઈ લઈશું ને આપણે. સમજી જશે. હું એ જ કહું છું, સમજી જશે, પણ એમને સમજાવવા પડશે, વાત કરવી પડશે અને ક્લિયરિટી આપવી પડશે. તું કંઈ નહીં બોલતી અને ગુસ્સો નહીં કરતી. તારો મગજ શાંત રાખજે. અત્યારે આ સમયમાં તારે ગુસ્સો ન કરવો જોઈએ, કારણ કે તને ખબર છે ને કે તકલીફ પડી શકે. ડૉક્ટરે પણ કહ્યું છે કે તમે ખોટું ટેન્શન નહીં લેતા અને આટલો બધો વિચાર નહીં કરતા. મારે તો વિચાર કરવો જ નથી, પણ જબરજસ્તી આ બધા વિચારો કરવા પડે છે. બાકી મને ક્યાં શોખ છે કે હું વિચાર કરીને હેરાન થઉં? સમજી શકું છું,
હવે તું મારી જ વાત લઈ લે ને, મારા સાસુમાં મને પરાણે જો આવી રીતના મારે ન પીવું હોય છતાંય તે પીવડાવે. હવે કારેલાનું જ્યુસ હોય તો હું પીવાનો છું. કારેલાનું શાક, આજે જમવામાં પણ કારેલાનું શાક જ બનાવ્યું હતું. મેં કહ્યું કે કારેલા કોણ ખાતું હશે, તો શું કહ્યું ખબર છે? બધા. અરે બધા બધું ના ખાતા હોય. ખરેખર ભાઈ તો ત્રાસ આપ્યો તને. હા, હું મારા પપ્પાના ઘરે જતી રહું? શ્રીમંત પછી જવાનું છે ને. પહેલા જવાય. ના, હું કંઈક કરું છું, તું ટેન્શન નહીં લે. બસ છેલ્લી વોર્નિંગ ને છેલ્લો ચાન્સ આપું છું, નહીતર સીધી પપ્પાના ઘરે જઈશ. સારું. રોકાવા માટે શ્રીમંત પછી જવાય, રીસામણે તો ગમે ત્યારે જવાય. આવી ગયો બેટા? આવી ગયો. સારું સારું. કાંઈ ખાધું પીધું? ના ના, એવી કાંઈ સમાચાર ન પૂછો, અને મને છે ને એ રીતના ઢીલો નહીં પાડતા. હું જે રીતના આવ્યો છું ને એ રીતના જ રહેવા દેજો. પણ કાંઈ એટલે કાંઈ ગુસ્સેથી આવ્યો છે તું? કાંઈ થયું? શું નથી થયું એમ કહો ને, તમે બાકી રાખ્યું જ કઈ? બા તમને કેટલી વાર સમજાવવાનું? એક ને એક વાત તમે કર્યા જ કરો છો. પણ જુઓ, મેં કાંઈ નથી કર્યું બેટા. શું નથી કર્યું? હા, તમારા દેશી ઉપચારો બધા બંધ કરો ને હવે. અને મારે છે ને મીરાની તબિયત બગાડવાની નથી, સુધારવાની છે. એટલે મહેરબાની કરીને તમે છે ને હવે કોઈ દેશી ઉપચાર એને નહીં આપતા. મને લાગે છે કે આ મીરાએ છે ને બધા એને એને નથી ફરિયાદ કહ્યું. કરીશ. એને નથી કીધું. તો તું જોવેશ કાંઈ ઘરમાં હું થાય છે, હું ખવડાવું છું, હું પીવડાવું છું, એ તું જોવે છે? નથી જોતો ને તો એણે જ તને કીધું હોય કે ન કીધું હોય? રસોડામાં જોયું મેં કેટલા ડબલીઓ કેટલી ભરીશ વસ્તુઓ તમે, તો અને મિક્સરમાં ચાલુ જ રાખો છો ડ્ર 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 ડ્ર. બીજું કઈ કામ નથી તમારે બા? ના, અત્યારે મારા માટે મારા ઘરના વારસનો જ મને વિચાર આવે છે. મારે બીજા કોઈ વધારાના કામ કરવા તમે નથી. સમજો, એના માટે ડોક્ટરે દવા આપેલી છે. હવે તમારી દવા અને ડોક્ટરની દવા બે ભેગી થશે તો બાળકને પણ નુકસાન થશે ને મીરાને પણ. ડૉક્ટરની દવાઓ તો દેવાની જ નથી, એનાથી જ નુકસાન થાય. આ હું આપું ને એનાથી નુકસાન ન થાય. આ આપણી વાડીમાં એના માટે તો થઈને મેં કેટલા ઓસડિયા મેં વાવ્યા છે. બધા ખેંચી લઈશું, એક પણ નહીં રહેવા દો. સારું કર્યું કહી દીધું કે અહીંયા વાડીમાં જ તમે ઊભા કરો છો ને. બધા પાંદડા ખેંચી ન લો ને તો કહેજો. આદિ, તું આમાં કાંઈ જાણતો ન હોય, તને કાંઈ ખબર ન હોય તો હું કામ પણ બોલ બોલ કરેશ? હું જે કરું એ મને કરવા દે, અને પછી જો કાંઈ પણ નુકસાન થાય ને તો તું તાર મને ઘરમાંથી કાઢી મૂકજે. બસ. પછી જોવાની ક્યાં વાત આવે છે બા યાર, અને કાઢવાની વાત ક્યાં આવી આમાં? મને ખાલી છે ને તમે એક વાતનો જવાબ આપો કે બેનને તમે આ બધી દેશી ઔષધિઓ પાઈ હતી અને બેનને નહોતી ભાવતી, છતાંય તે તમારી દીકરી હતી એટલે પ્રેમથી બચારી પી લેતી હતી. તો ભૂલમાં આ રબડા જેવું એક ગલુડિયું આવી ગયું અને એ તે ગાભા જેવું. એટલે તમે ત્યારથી નક્કી કરી લીધું કે હવે જે પણ મતલબમાં મારા બાળકો હશે ને બધાને હું આ જ પ્રથાને ચલાવીશ. હા, એટલે આ નિયમ ખોટો કહેવાય. ભૂલમાં આપણાથી એક ભૂલ થઈ ગઈ હોય ને તો બીજી વાર બીજી ભૂલ ન કરવા જવાય. એ ભૂલ નહોતી થઈ, એ હારામાં હારું થયું. તો ને આ તું જો કેવો રૂપનો અંબાર છે. આપણા ઘરમાં કોઈ એવું નથી તારા જેવું. એ એમને એમ નથી થયું. આ ઓહડિયા મેં પીધા ને કેટલાય ત્યારે તું આવો સરસ આવ્યો છે. અને ભણવામાં આખી નિહાળમાં તારો પહેલો નંબર આવતો, એ એમને એમ નહોતો આવતો. સારું, આવી રીતના નહીં માનો બા. હું શું કહું છું કે મીરાને આ બધી વસ્તુઓ નથી ભાવતી. એનાથી એને પેટમાં દુખે છે, એને તકલીફો થાય છે, ઉલટીઓ થાય છે. એવું થાય છે? એ એને લીધે થાય છે એ ખબર તને? આ તમે લોકો રાતે જાઓ છો ને આટો મારવા, ઘરે એ કાંઈ ખાતી નથી એટલે એ છે ને ઓલું તમે અહીંયા શહેરમાં હું કયો ઓલા ચોખાના રોટલાની અંદર કંઈક પાથરીને બનાવો ને એવું કઈ નથી બહારનું ખાતી ઈ ને પછી ઓલા ભૈયાઓ ઊભા ઊભા ગંદા હાથે પાણીમાં ડૂબકીઓ મરાવીને એને પાણીપુરીયું ખવડાવે છે. એનું પેટમાં દુખે છે. સમજ તો કા નથી? એ હાંજે છે ને મજાના ફળ ફૂલ ખવાય અને રાતે દૂધ પીવાય કેસરવાળું. એ દઉં છું તો એ તો બેનને ભાવતું નથી. અને આ બહારના ઓલા ઠંડા પીણાના બાટલા પીને પૂરા કરો છો. પતી ગયું તમારે? મને એમ કે પ્રેમથી સમજાવીને પ્રેમથી વાત કરીશ તો પણ માન્યા નહીં. આ તું આવ્યો જ ને કહેવા માટે તો આ બધી હૈયા વરાળ કાઢું છું. ઓલી રીસાબેન આવી હતી અને એ મને કહી ગઈ કે તમે એને નહીં કહો, એને જે ડૉક્ટર દવા આપે છે એ કરો. બધાય મને સલાહ ન દો, એને દો કે તારી હાવું જે દઈ છે ને એ હારામાં હારું છે એમ એને કહો. તમે મને નહીં કહો કાંઈ. તમને ખરેખર છે ને એવોર્ડ દેવો જોઈએ. મારે એવું નથી જોતું. એ તમે નિરાતે છે ને એને નાનું થવા દ્યો, મને નિરાત લેવા દ્યો અને પછી જોજો કે કેવું મજાનું છોકરું આવશે. હું તમને સીધી વાતમાં કહી દઉં ને
તો હવે તમે એને કોઈ ઔષધિ નહીં આપતા. તમારી ઔષધિ તમારી પૂરતી રાખો. બાળક જેવું આવવું હોય ને મને મુબારક છે. મને ને મીરાને કંઈ વાંધો નથી. તમને શું વાંધો છે? જીવ બળે છે ઘરનું વારસ આવ 2-2.5 કિલોનું અવળું ઉંદરડા જેવડું લઈને આવશે ઈ કેવું લાગશે તમે જુઓ. આ તું 4.5 કિલોનો હતો. અવડું ભલે આવતું. એને કેમ મોટું કરવું ને એ અમે જોઈ લઈશું. પણ હારું. તમે આટલી ઉપાધિ ન કરો ને તમે આ ઔષધિ બંધ કરી દો બસ. હો થાશે થાશે મારી આમે હશે નહીં ને જ થાય. ગમે એટલું કયો ને એ નહીં જ થાય. પણ હવે હું જ ના પાડી દઈશ મીરાને કે નહીં પીતી. અને પરાણા તો જરાય પાતા જ નહીં હો. આવી રીતના ધમકી મારીને વાળ બાલ પકડીને પાતા નહીં. મને ખબર તમારો સ્વભાવ નહીં. સારું જા જેમ મન ફાવે એમ કરો. આ જમાનામાં હાચું હગી માને આપે ને તોય ન ગમે એ મને ખબર છે. આ ધામિની, હા હા હું આ તે ફોન મને કર્યો કે ઘરે આવો. હા કામ હતું ને એટલે. કેમ તારી તબિયત તો બરોબર છે ને? ના ના એવું કંઈ નથી. મારે 2-3 દિવસથી વાત કરવી જ હતી પણ ટાઈમ નહોતો મળતો અને તમે કામમાં બિઝી હતા એટલે વાત નહોતી થતી. 2-3 દિવસથી વાત કરવી હતી પણ હા બોલને શું વાત હતી? હા બાજુવાળા મીરા ભાભી છે કે નહીં? હા હા પાછા એના હાવ એક આ ઓસડિયા ચાલુ કર્યા છે બસ આ જ વાત હશે ને? ના વાત એમ છે કે એમનું બાળક ગર્ભમાં જ મરી ગયું. હા તું હું વાત કરશો? સાચું કહું છું. પણ આવું કઈ રીતે બની કે શું થયું તું? હા એમના સાસુ. હા મીરા ભાભી તો એમનું ધ્યાન રાખતા જ હતા. વધારે પડતું કંઈ કામ નહોતા કરતા. એવું કંઈ કામ હોય ખેતરના કામ હોય તો સમજીએ કે આવું થઈ શકે પણ એ તો બિચારા પૂરી કાળજી લેતા હતા. પણ આ છે ને રાક્ષસ જેવી એમની સાસુ. હા સમજાઈ ગયું બધું. તે મને પહેલાં પણ વાત કરી હતી પણ ત્યારે મને એમ લાગતું હતું કે કદાચ એ જે આપે છે ને એનાથી બાળકને પોષણ મળતું હોય છે પણ હા તો ઉલટાનું બધું ઊંધું જ થયું. હા હા ને હવે શું કહેવું. અને તું હાસી છો તે દિવસે તે મને કીધું હતું કે હવે સમય બદલાઈ ગયો છે. એ જૂના જમાનામાં બધું હતું. એ વાત તારી હાસી. પણ આપણા સમજવાથી શું થશે? જેને સમજવાનું હતું એ તો ન સમજ્યા ને. કેટલો ત્રાસ આપ્યો બચારીને. એને નહોતું ભાવતું ને તો પણ આ દવા પીને આ ઔષધિ પી આ કર તે કર આ ખાવું પડે આ પીવું પડે. પેલી બિચારીને નહોતું ભાવતું છતાંય તે પરાણે પીવડાવતા હતા ખવડાવતા હતા. અને એમાં ને એમાં નકરી ઉલટી થતી હતી એને. આ બાળકને ધબકારા બંધ થઈ ગયા. બહુ કરી હવે. હા અને એ તરફ વડીલ હોય ને એ કાંઈ પણ સમજણ આપણને આપે સલાહ આપે ને તો એ હાસી હોય. પણ હવે આ ભારતીબાઈએ તો એના છોકરાના સંતાનનો જીવ લઈ લીધો. હે એવું આપણે તો ન બોલી શકીએ. અરે હું કામ ન બોલી શકીએ? હા એનો જ વાક છે ને. ન ખવડાવવાનું ન પીવડાવવાનું પીવડાવે તો હા હા એનું જ પરિણામ છે ને. જો હું તો કહું છું કે આપણે છે ને ખબર કાઢતા આવી. 4 જ મહિના થયા હતા હજુ અને ત્યાં આવી ખબર આવી. હા હા જઈ આવશું પણ હા શું કહું તો આદિભાઈને આ મીરા ભાભી બે ભાંગી ગયા છે. કારણ કે જ્યારે માના ગર્ભમાં બાળક હોય ને ત્યારથી ને મા એને પ્રેમ આપતી હોય છે. તો અત્યારે મીરા ભાભીની દશા કેવી છે? હોય જ ને ગમે એમ તોય માં છે. દુઃખ તો લાગવાનું જ છે ને. પણ કાશ કે એના સાસુ સમજી ગયા હોત તો આજે આ દિવસે એ લોકોએ ન જોવો પડત. કંઈ નહીં તમે ફ્રી છો ને તો આપણે જતા આવી. હા તો કાંઈ વાંધો નહીં જતા આવીએ. પણ એક બીજી દુઃખની વાત કહું. મને થોડા દિવસ પહેલાં જ આદિભાઈ મળ્યા હતા. ત્યારે કીધું કે જો દીકરી આવે કે દીકરો આપણે મોટી પાર્ટી આપવાની છે. આવી વાતો એણે મને કરી હતી. હા આ છોડો આપણે જઈએ. હાલ તો
થઈ ગઈ શાંતિ? અને હજી શાંતિ ન થઈ હોય ને તો બહારથી ઝેર લઈ આવીને મને પીવડાવી દો, એટલે શાંતિ થઈ જશે તમને લોકો. બસ પણ હું કહેતી હતી એમ તો કર્યું નહીં. મેં કીધું કે આ ખાવ તો નહીં ખાધું, દવાઓ ન પીધી, ઓહળિયા ન પીધા, ડૉક્ટરની દવાઓ પીધે રાખી. પછી આ જ થઈને કહેતી હતી કે એ ગરમ પડશે, પણ ન માની તું, અને હવે વાંક મારો કાઢો છો. તમારી દવા ગરમ પડી છે, તમે ન માન્યા એના કારણે આ બધું થયું છે. ઓહળિયા કોઈ દી ગરમ ન પડે. તો સમજતા કેમ નથી? જે વસ્તુની જરૂર ન હોય એ તમે આપ્યા જ કરો તો શું થાય? ડૉક્ટરે ચોખ્ખું કીધું કે તમને કોણે કીધું હતું કે આ બધી દેશી ઔષધિ પીવાની, અને આની કોઈ વસ્તુની જરૂર નહોતી. 50 વાર કીધું કે દવાઓ બરાબર અસર કરે છે, તોય માન્યા નહીં. મોઢામાં ઠૂસીને પીવડાવતા હતા. જોઈ લીધું પરિણામ આદિત્ય? તમે પણ કોઈ દિવસ કઈ બોલ્યા નહીં ને એટલે આ થયું છે આજે. અને આ જે થયું ને એ ડૉક્ટરની દવાથી થયું છે. હવે ડૉક્ટર છે ને પોતાનો બચાવ કરવા માટે એને મને સૂળીએ ચડાવી. વાહ, હજી ડૉક્ટર ખોટા, તમે જ સાચા એમ ને? આટલું થઈ ગયું છતાંય તે તમે એમ તો નહીં જ સ્વીકારો ને કે મારી ભૂલ હતી. અરે તમારા કારણે થયું છે. આને ઉલટીઓ થતી હતી, પેટમાં દુખાવા થતા હતા, એ બધું શેના કારણે? તમે આજે ઓહળિયા પાતા હતા એના કારણે. ના આવે, ડૉક્ટરની દવાથી થતું હતું. કોઈ ફાયદો નથી આમની સાથે વાત કરવાનો. એમને ખુશ થવું જોઈએ કે બસ હવે એમને કે બાળક નહીં સાચવવું પડે આ ઘરમાં, બીજું હોય શું? આવી શકીએ? આવો. મીરા ભાભી, કેમ છે હવે તમારી તબિયત? જીવું છું. સૌથી મોટી મુસીબત તો એ છે કે હું જીવું છું. અરે જુઓ, તમે આવું ન બોલો ને. હવે જે થવાનું હતું એ થઈ ગયું, પણ વાત મારે તમને થોડુંક કહેવું છે. આણે જ્યારે મને પહેલી વાર વાત કરી ને ત્યારે મને એમ લાગતું હતું કે આ સંતાનને બધું પોષક મળી શકે ને એટલે જ આ બધું પીવડાવતા હોય છે. પણ આનું પરિણામ તો બહુ ભયંકર એવું. અશોક, કહેવાનો મતલબ એ નથી કે બા જે કરતા હતા એ ખોટું હતું. વાત ખાલી એટલી છે કે કયા સમયે જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુ કરવાની હોય. આ ઔષધિઓ, દેશી દવાઓ એ ખરાબ છે ને એવું અમે નથી કહેતા. કોને કહો છો? શું કામ કહો તમે લોકો? એ સ્વીકારવા માટે તૈયાર જ નથી. એ તો એ જ કહે છે કે ડૉક્ટરની દવાના લીધે આ બધું થયું છે. તમે હજી પણ પાછા નથી વળતા. હા, ક્યાંથી વળે? એમને તો એવું છે ને કે આ બધું મેં ભોગવ્યું છે, મેં આ બધું કર્યું છે તો મારી વહુ પણ કરશે જ. અત્યારના લોકોને છે ને પોતાની જિંદગી એમની રીતે જીવવા દેવાય. પણ ના, એવું મારા બા ક્યારેય નહીં કરે. એ હંમેશા એ જે કહે ને એમ જ આપણે કરવાનું, એવી રીતના જ ચાલવાનું. સાચી વાત ને? તમને તો કઈ દુઃખ જ નહીં થયું હોય ને? શું કામ ન થાય? કેટલા વખતથી રાહ જોતી હતી કે એ દિવસ ક્યારે આવશે જ્યારે મારા ઘરે મારો વંશ હશે, મારું બાળક હશે. દીકરો હોય તો વંશ આવશે, દીકરી હશે તો દીવો. મને થોડી એવું તું કહે છે એવું હોય કે મારું બાળક અહીંયા આવવું જ ન જોઈએ. તો એટલા માટે જ તો કહેતા હતા કે તમે સમજતા નહોતા. અરે કોઈને એવું ના હોય, તમને એવું નહોતું એટલા માટે તમને સમજાવતા હતા કે રહેવા દો, આ વસ્તુની જરૂર નથી. જેટલી વસ્તુની જરૂર હોય ને એટલું આપીએ તો ઘણું છે. અને હું એમ નથી કહેતો કે આ દેશી ઉપચાર કંઈ સારા નથી, ખરાબ છે, પણ એની જરૂર હોય ત્યારે અપાય ને. જરૂર વગરની એ વસ્તુ તમે આપો તો એ નુકસાન જ કરવાનું છે ને. હું તો બધું સારું વિચારીને જ આપતી હતી, પણ મને શું ખબર કે આની અસર આટલી ઊંધી થશે, કારણ કે તમારી ડૉક્ટરની દવાઓ પણ ચાલુ હતી. તો ડૉક્ટરની દવા હતી ને એ ચાલુ રખાય. આ સમય હવે બદલી ગયો છે, સમજ્યા તમે? બસ તમે જૂનું બધું લાવીને આપો. હા, હું એમ નથી કહેતો, હા જૂની ઔષધિ છે એ પણ કામમાં લાગે, પણ અત્યારે તમને તો ખબર છે ને કે બધાય મશીન આવી ગયા છે કે બાળકને કયું તત્વ ઘટે છે બધું બતાવી દે, તો એ પ્રમાણે ડૉક્ટર દવા આપે. બા, તમે માવતર છો એ મટી નથી જોયું. તમારી સલાહ લેવી એ કોઈ ખોટી વાત નથી, પણ સમય પ્રમાણે ટેકનોલોજી આગળ વધી ગઈ છે. તમારા લોકોના જમાનામાં બધી સ્ત્રીઓ અલગ હતી અને અમે પણ અલગ છીએ. જીવન શ્રેણી, બોલી ચાલી, ખાવા પીવાનું બધું જ અલગ છે. તો પછી ઓસડિયા એક જ કેમ ચાલે? હું એવું નથી કહેતી કે એ ખોટા જ હતા,
તમે જે કર્યું એ ખોટું જ કર્યું, પણ શરીર પ્રમાણે તાસીર અલગ હોય અને તાસીર પ્રમાણે જો દવા કરવામાં ન આવે ને તો છેલ્લે પરિણામ આવું જ આવે. તમે શાંત થઈ જાઓ. અમે સમજી શકીએ છીએ કે તમારા પર શું વીતે છે, પણ જે થઈ ગયું છે એને કોઈ બદલી તો નહીં શકે. એને કોઈ નહીં બદલી શકે, પણ બાએ જે ભૂલ કરી એને અમે રોકવાની ઘણી બધી કોશિશ કરી. મીરાએ પણ કોશિશ કરી, પણ અમે એમને રોકી ન શક્યા. હવે બહાર રડવાથી છે ને કાંઈ નહીં થાય, કાંઈ જ નહીં. તમને અત્યારે દુઃખ થાય છે ને એનાથી ને બહુ ઘણા વધારે દુઃખ તો એને થતું હશે. હા, કારણ કે શું કહેવું એ બાબતે તો હા તમારે છે ને પહેલેથી ધ્યાન રાખવું હતું. હવે એને નથી ભાવતું તો ના પાડે તો તમારે સમજી જવાય ને. પણ નહીં, તમે તો બસ તમારી જ મનમાંની ચલાવ્યા કર્યા. હા, આ જેમ સોસાયટીમાં તમે ચલાવો છો એમ, પણ આ તો તમારી પુત્ર વધુ હતી. એ તો જરીક વિચાર કરવો હતો ને. છોડો, મારો ઈરાદો કાંઈ એવો નહોતો કે હું એને હેરાન કરું કે બાળક ના આવવા દો, પણ માફી માગું છું બા, કે હવે પછી આવું કંઈ પણ થશે ને તો હું તમારી વચ્ચે નહીં આવું. તમે જે રીતે ઉપચાર કરશો ને તો હું કરવા દઈશ. હું મારું ક્યાંય નહીં ચાલવા દઉં, ક્યાંય નહીં ચલાવું.